નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું દ્વૈતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। સ્માર્ટ સિટી તરીકે સૌથી પહેલા આકાર પામનાર દેશના 20 શહેરમાં સુરત અને અમદાવાદનો કરાયો સમાવેશ। સ્માર્ટ સિટી મિશન હેઠળ બંધાનાર 100 શહેર પૈકી 20ના નામ જાહેર કરતી મોદી સરકાર। આપણે સૌ એક હોવાની ભાવના દેશમાં જીવંત રાખવાનો યશ એનસીસીને આપતા પ્રધાનમંત્રી। સફળ થયા અગાઉ વેઠેલા સંઘર્ષની કડવાશ ભૂલવા તેમણે આપ્યું ડોક્ટર બાબા સાહેબનું ઉદાહરણ। સુરતના આંગણે રાષ્ટ્રીય પુસ્તક મેળો ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સુરતને વધુ ખૂબસૂરત બનાવતા 160 કરોડના વિકાસ કાર્યોનું પણ કર્યું લોકાર્પણ। રાજ્યપાલે કહ્યું ભારતનું વિકસિત અને બળવાન રાષ્ટ્રમાં રૂપાંતર કરવાની મહાઝુંબેશમાં શક્તિ સ્ત્રોત બનશે યુવા શક્તિ। ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના 4300 વિદ્યાર્થીઓને કરાયું પદવીદાન। વડોદરામાં 95,92,000 રૂપિયાનું વિદેશી ચલણ શંકાસ્પદ હાલતમાં ઝડપાતા તપાસનો ધમધમાટ શરૂ કરતી ગુજરાત પોલીસ। છાણીમાંથી મોડી રાત્રે ઝડપાયેલા 2 શકમંદના ખુલાસા નથી જણાતા સંતોષકારક। મહેસાણા જિલ્લાના રબારી પરિવારની 4 વર્ષની દીકરી પ્રાંજલની તળી પગની ખોડ। આનંદીબેન સરકારની બાળ આરોગ્ય તપાસ યોજના હેઠળ વિનામૂલ્યે કરાયું પ્રાંજલનું ઓપરેશન। અને શુભ લગ્નમાં 18,000 વિધવાને અતિથિ બનાવી શુકન અને અપશુકનની માનવતા વિહીન માન્યતાનો છેદ ઉડાડતો મહેસાણા પંથકનો પરિવાર। વિધવા મહિલાને લગ્ન નિમિત્તે ધાબળા અને દૂધની ગાયની દાન સાથે બેટી બચાવવાનો અપાયો સંદેશ। સમાચાર વિસ્તારપૂર્વક। મોદી સરકારે ભારતમાં 100 સ્માર્ટ સિટીનો વિકાસ કરવા માટે હાથ ધરેલા સ્માર્ટ સિટી મિશન હેઠળ આજે 20 શહેરના નામ જાહેર કર્યા છે, જેમાં ગુજરાતના સુરત અને અમદાવાદનો સમાવેશ થાય છે। શહેરી વિકાસ રાજ્યમંત્રી વેંકૈયા નાયડુએ બહાર પાડેલી યાદી પ્રમાણે દેશમાં જે પહેલા 20 સ્માર્ટ સિટી આકાર પામશે તેમાં સુરત અને અમદાવાદ ઉપરાંત ભુવનેશ્વર, પુણે, જયપુર, કોચીન, જબલપુર, વિશાખાપટ્ટનમ, સોલાપુર, ધવલગીરી, ઇન્દોર, નવી દિલ્હી મહાનગરપાલિકા, કોઇમ્બતુર, કાકીનાડા, બેલગામ, ઉદયપુર, ગુવાહાટી, ચેન્નઈ, લુધિયાણા અને ભોપાલનો સમાવેશ થાય છે। પ્રજાસત્તાક દિવસ પરેડમાં ભાગ લેવાનું જેમને અહોભાગ્ય પ્રાપ્ત થયું તેવા એનસીસીના ચુનંદા કેડેટ માટે પરેડ ઉપરાંત આજનો દિવસ પણ યાદગાર બની રહ્યો। દેશભરમાંથી દિલ્હી આવેલા એનસીસી કેડેટ્સની બાહોશીને બિરદાવવા સ્વયં પ્રધાનમંત્રી મોદી તેમની છાવણીમાં પહોંચ્યા હતા અને વિશેષ પરેડના સાક્ષી બન્યા હતા। પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કરેલું સંબોધન દરેક કેડેટ માટે પ્રેરણાભર્યું સંભારણું બની ચૂક્યું છે, પણ તેમના વિચારો આપના માટે પ્રસ્તુત છે આ રિપોર્ટમાં। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં કેન્ટોનમેન્ટ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે એનસીસી પરેડની સલામી ઝીલી હતી અને પરેડ એનસીસી કેડેટ્સની વિવિધ કવાયતને તથા તેમણે કરેલા યોગાસનોને નિહાળ્યા હતા। આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એનસીસી કેડેટ્સ તથા અધિકારીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે એનસીસી અને તેના જેવા સંગઠનો દેશને એક તાંતણે બાંધવાની મહત્વની કામગીરી બજાવે છે અને લોકોમાં એકતાની ભાવના જગાવે છે। પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એનસીસી દ્વારા જવાનોમાં રાષ્ટ્રભાવના પેદા થાય છે, સાહસ વૃત્તિ ખીલે છે તથા તેઓમાં નવી ઊર્જા પેદા થાય છે। एनसीसी कैडेट के रूप में परेड में शामिल होने का अवसर मिले, ये उम्र ऐसी होती है, इन सारी बातों में थ्रिल होता है, कुछ एडवेंचर का भाव भी होता है और रगों में देशभक्ति लगातार ऊर्जा बन करके हमें नए सपनों के लिए जीने के लिए संकल्पबद्ध करती रहती है। આ પ્રસંગે શ્રી મોદીએ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે સમાજમાં ઉપેક્ષા સહન કરવા છતાં તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા છતાં બાબા સાહેબના મનમાં કોઈ કડવાશ પેદા થઈ નહોતી। બાબા સાહેબ દ્વારા ભારતનું બંધારણ ઘડવામાં પણ ક્યાંય કોઈના પ્રત્યે કડવાશ કે બદલાની ભાવના પ્રતિબિંબિત થઈ નહોતી। बाबा साहब आंबेडकर
हम जैसे सामान्य जीवन नहीं थे। जीवन भर उपेक्षाओं को झेलने के बाद भी जब देश के लिए संविधान देने का अवसर आया, उस संविधान के किसी कोने में भी किसी के प्रति दुर्भाव नहीं है, बदले का भाव नहीं है। પ્રધાનમંત્રીએ ભારતના બંધારણને દેશની એકતા, અખંડિતતા તથા ઊંચી આકાંક્ષાઓ માટે મહત્વપૂર્ણ લેખાવ્યું હતું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સુરતમાં 84 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી ભાજપના ઉમેદવારના વિજય સાથે પૂર્ણ થતા અને આચારસંહિતા પૂર્ણ થતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે સુરતમાં જનહિતના 160 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળાને પણ ખુલ્લો મૂક્યો હતો. તેમણે રાષ્ટ્રીય બાગાયત હર્બલ મેળાને તથા ફ્લાવર શોને પણ ખુલ્લો મૂક્યો હતો. બીઆરટીએસના ત્રીજા તબક્કાના ભાગરૂપે સુરત કામરેજ રોડ પર ફ્લાયઓવર બ્રિજનું પણ લોકાર્પણ કર્યું હતું. તેમણે 2 ઓવરહેડ ટાંકી સહિત અન્ય વિકાસ કામો પણ લોકાર્પણ કર્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે વિશાળ જનહિતના કાર્યોનું લોકાર્પણ થતા સુરત શહેરના વિકાસમાં ગતિ આવશે. હાથમાં નાની બુક હોય, પુસ્તક હોય તો બેઠા બેઠા વાંચો, સ્થળ આવે એટલે તમે ઉતરી જાઓ. એક બાજુ પુસ્તકનું વાંચન પણ થઈ જાય, બીજી બાજુ મુસાફરી પણ થઈ જાય. ધીરે ધીરે કરીને સુરત એની સુરત બદલી રહ્યું છે મિત્રો. જેમ ડાયમંડની ચમક છે ને, એવી ચમક સુરતની અંદર પણ આવી રહી છે અને એમાં વધુ ને વધુ ચમક આવે એવા અમારા સૌના તમને બધાને શુભેચ્છાઓ છે. સુંદર મજાનું કામ કરીએ, વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો અમદાવાદમાં ચાંદખેડા કેમ્પસ ખાતે 5મો પદવીદાન સમારોહ યોજાઈ ગયો. રાજ્યપાલ તથા જીટીયુ યુનિવર્સિટીના કુલપતિ ઓપી કોહલીના અધ્યક્ષપદે યોજાયેલા સમારોહમાં 4300 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે આજે વૈશ્વિકરણને કારણે વિવિધ ક્ષેત્રે ભારે સ્પર્ધાનો પડકાર ઊભો થયો છે. તેમણે જણાવ્યું હતું કે ટેકનોલોજી તથા જ્ઞાનના ક્ષેત્રે આવેલી ક્રાંતિ ભાવિ વિકાસ માટેના મુખ્ય પ્રેરક પરિબળો બની રહ્યા છે. જાણીતા ઉદ્યોગપતિ અને મહિન્દ્રા ટેકના મેનેજિંગ ડિરેક્ટર સીપી ગુરુનાનીના હસ્તે પદવીઓ એનાયત કરાઈ હતી. તેમણે દીક્ષાંત પ્રવચનમાં જણાવ્યું હતું કે રિટેલ સેક્ટરમાં ભારે બદલાવ આવ્યો છે, તે જ રીતે ઉદ્યોગ ક્ષેત્રે પણ ક્રાંતિકારી પરિવર્તન આવી રહ્યું છે. તેમણે વિદ્યાર્થીઓને પ્રગતિ માટેના સ્વપ્ન સેવવા તથા તેને સાકાર કરવા પુરુષાર્થ કરવાની અપીલ કરી હતી. કોસ્ટગાર્ડના નિવૃત્ત મહાનિદેશક વાઇસ એડમિરલ અનુરાગ થેપ્લિયાલે વિદ્યાર્થીઓને પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. 2 વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી પણ અર્પણ કરાઈ હતી. अलग अलग फैकल्टीज के बड़ी संख्या में छात्र छात्राओं को यहाँ पदवी प्रदान की गई और बहुत से छात्र छात्राओं को मेडल प्रदान किए गए. सबसे पहले तो मैं जिन्हें पदवी प्रदान की गई और मेडल प्रदान किए गए उनको बहुत बहुत बधाई देता हूँ उनकी सफलता के लिए, उनकी उपलब्धि के लिए. વડોદરા પોલીસે લાખો રૂપિયાના વિદેશી ચલણ સાથે 2 ઇસમોને છાણી વિસ્તારમાં એક મોટર કારમાંથી ઝડપી લીધા છે. અગાઉથી મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે ગઈકાલે રાત્રે છાણી વિસ્તારમાં તપાસ દરમિયાન એક કાર રોકી તેમાંથી $1,14,000 તથા 20,000 પાઉન્ડ સાથે 2 ઇસમોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. ભારતીય ચલણની કિંમતની દ્રષ્ટિએ અંદાજે 95,92,000 રૂપિયાના આ વિદેશી ચલણ અંગે કોઈ સંતોષકારક ખુલાસો નહીં થતા પોલીસે નાગરવાડામાં રહેતા સલીમ ગફારભાઈ તથા તેના ડ્રાઈવર સલીમ હુસૈનને અટકમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટને પણ આ અંગે જાણ કરવામાં આવનાર છે. ज़्यादा कमीशन मिलने से इस प्रकार की एंटी देश का जो कृत्य खूब अच्छा नहीं है. मैं सबको ये बताना चाहता हूँ जो भी एक्सचेंज फॉरेन एक्सचेंज के होना तो आरबीआई से निश्चित जो बैंक्स है मनी एक्सचेंजेस है उनकी माध्यम से ही करना चाहिए और कोई अनऑथराइज्ड आदमी को कमीशन पे नहीं देना चाहिए. ये सिर्फ आपका थोड़ा फ़ायदा के लिए करते होंगे, लास्ट में इसी पैसे से अपना पूरा देश की सिक्योरिटी में भी विरुद्ध में यूज़ करते होंगे. આનંદીબેન, સરકારે અમલમાં મૂકેલા બાળ આરોગ્ય તપાસણી કાર્યક્રમને કારણે
મહેસાણા જિલ્લાના આંબલિયાસણ ગામના ગરીબ રબારી પરિવારની 4 વર્ષની બાળાની પગની ખોડ શસ્ત્રક્રિયા થકી દૂર થતા તેણી રમતી દોડતી થઈ ગઈ છે. રામજીભાઈ રબારીની 4 વર્ષની દીકરી પ્રાંજલને જન્મથી જ પગની ખોડ હતી. તેઓએ ઘણા સ્થળો, હોસ્પિટલો તથા દવાખાનાની મુલાકાત લીધી હતી, પણ પ્રાંજલની સારવાર થઈ શકી નહોતી. દરમિયાન શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં તેને પગની ખોડ હોવાનું તથા ઓપરેશનની જરૂર હોવાનું નિદાન થયું હતું. આથી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મહેસાણા જનરલ હોસ્પિટલમાં તેણીને દાખલ કરાઈ હતી. પ્રાંજલનું ક્લબફૂટનું સફળ ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું અને તેણી હવે અન્ય બાળકોની જેમ હસતી રમતી થઈ ગઈ છે. મેં ઓગણવાડીમાં કોન્ટેક્ટ કરીને આરબીએસકેની ટીમ દ્વારા મેડિકલ ઓફિસર દ્વારા ચેક કરાવડાવીને મહેસાણા સિવિલમાં એડમિટ કરી અને ત્યાં ડૉક્ટર કુલદીપભાઈ ચૌધરી ઓર્થોપેડિક મહેસાણા સિવિલવાળા સાહેબશ્રીએ મારી બેબીને સફળતાપૂર્વક ઓપરેશન કર્યું છે. અને આ સરકારશ્રીની યોજના આરબીએસકે દ્વારા મફતમાં ઓપરેશન કરવા આવ્યું હતું. તો આ યોજનાનો અને આ સરકારનો પણ હું ખૂબ ખૂબ આભારી છું અને અત્યારે હું અને મારી બેબી અમે ખુશ છીએ. કોઈ એક વ્યક્તિએ ભરેલું પગલું ક્યારેક સમગ્ર સમાજ માટે નવો ચીલો ચિતરનારું સાબિત થતું હોય છે. આવી જ આશા મહેસાણાના વિજાપુર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાંથી જન્મી છે. સમાજમાં સદીઓથી વિધવાઓને શુકનિયાળ ગણાતી નથી અને એટલે જ લગ્ન જેવા શુભ પ્રસંગોએ તેમના શુકન લેવાનું ટાળવામાં આવતું હોય છે. પણ મહેસાણાના વિજાપુર નજીક આવેલા તિરુપતિ ઋષિભવનમાં અનોખો લગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં વિવિધ જ્ઞાતિઓના 18,000 જેટલી વિધવાઓને ખાસ આમંત્રણ અપાયું હતું. રાજ્યના પ્રથમ ગ્રીન એમ્બેસેડર તરીકે જાણીતા જીતુભાઈ પટેલે પોતાના પુત્રના લગ્ન નિમિત્તે યોજાયેલા આ ખાસ કાર્યક્રમમાં વિધવાઓને ધાબળા અને દૂધણી ગાયનું દાન કર્યું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ લોકોને સ્વચ્છતા જાળવવાની, વૃક્ષારોપણની, બેટી બચાવો બેટી પઢાઓની અને પાણી તેમજ અન્નનો બગાડ ન કરવાની પ્રતિજ્ઞા પણ લેવડાવાઈ હતી. આ પ્રસંગે દંતાલી આશ્રમના સચ્ચિદાનંદ સ્વામી અને વિસનગર ધારાસભ્ય ઋષિકેશ પટેલ સહિતના સામાજિક અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અમને આ પહેલો મોકો મળે છે જે વિધવાનું સન્માન થયું છે. ખરેખર અમને એટલો આનંદ ને એટલી લાગણી છે કે જીવન અંદર અમારી કોઈ કદર કરી છે. ગાયો જે દૂધણી ગાયો પસરાપુરમાં જે એમનેમ પડી રહી હતી એ વગર વિના મૂલ્યે એ વિધવાઓને એમના ઘરે જઈને પહોંચાડવી એવો સંકલ્પ આજે પણ અમે એ બેન પોતાના પગ ઉપર ઊભી થઈ રહે એ રીતે 5,000 ગાયો આપવાનો પણ સંકલ્પ કરેલ છે. આ બહેનો સમાજનો એક ભાગ છે, અંગ છે અને એમનું સન્માન થવું જોઈએ આ વિચારથી ચિરંજીવી રવિના લગ્ન પ્રસંગે વિધવા બહેનોને બોલાવી એમનું સન્માન અને સાથે સાથે નાની સરખી ભેટ આપી એમને સન્માનવાનો પ્રયત્ન કર્યો છે. બધી રીતે એમના જીવનને અડધૂત કરવામાં આવ્યું છે. એનું પુનર્નિર્માણ કરવા માટેનો આ નાનો સરખો પ્રયાસ છે. સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા ખાતે આજે વાત્સલ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત નિયામકના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સગર્ભા માતાઓને સાકર અને શ્રીફળ આપી સીમંતની વિધિ કરાવાઈ હતી. નાના બાળકોએ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી વેશભૂષા રજૂ કરી અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓએ ખોરાકમાં શું લેવું જોઈએ, પ્રસૂતિ સરકારી દવાખાનામાં જ કરાવવી જોઈએ, નવજાત શિશુનું સંપૂર્ણ રસીકરણ કરાવવું વગેરે બાબતો અંગે વિસ્તૃત સમજ અપાઈ હતી. પોષક ખોરાક સલાહકાર ડોક્ટર આમિદ કુરેશી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર કનોરિયા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર તથા સંકલિત બાળ વિકાસ યોજના સાબરકાંઠા જિલ્લાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. ખાસ કરીને સગર્ભા માતાઓને જેમ સીમંતની વિધિઓમાં એવું માતાઓને એકત્રિત કરી અને એવી માતાઓને પ્રોત્સાહિત કરી અને એમની તંદુરસ્તી વિશેની સમજ આપવી, એમને શ્રીફળ અને સાકરથી સન્માનિત કરવા અને એ બહેનોએ ખોરાકમાં શું લેવું જોઈએ, કેટલી વાર ખાવું જોઈએ, આરોગ્યની તપાસ ક્યારે ક્યારે કરાવવી જોઈએ, ડિલિવરી ઇન્સ્ટિટ્યુશનલ એટલે કે સંસ્થાકીય સુવાવડ થાય એ બાબતની પૂરેપૂરી વિશેષ જાણકારી આપવા માટે તેમજ ધાત્રી માતાઓને પણ આ દિવસે એમને પણ સન્માનિત કરી અને નેપકિન આપવામાં આવે છે. વાત્સલ્ય દિવસમાં અમને ઘણી બધી માહિતી મળી અને તેથી અમને ઘણો લાભ થશે અને બેનને જે કીધું એ પ્રમાણે અમે બધું કરીશું અને આંગણવાડીમાં. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.